ભાજપના સાંસદે જ પ્રથમવાર પ્રદેશ ભાજપના નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપની ચૂંટણી સમિતિના નિર્ણયની સામે ઉઠાવ્યા સવાલ. ટિકિટ ફાળવણીના ચૂંટણી સમિતિના નિયમોને કારણે ભાજપને હારવાની મનસુખ વસાવાએ આશંકા વ્યક્ત કરી. એટલું જ નહીં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ નહીં, ભાજપ જ ભાજપને હરાવશે તેવો દાવો કર્યો. નિયમોને લીધે પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ ન હોવાથી પણ મનસુખ વસાવાએ વાત કરી. ભાજપ સાંસદ કેવા પ્રદેશ નેતૃત્વ પર કેવા સવાલ ઉઠાવ્યા, આપ પણ સાંભળો. આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મવાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે. તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? આજે જે કાર્યકર્તાઓ બોલી નથી શકતા, ગુજરાતભરમાંથી ઘણા બધા કાર્યકર્તાઓ ક્યાંક ક્યાંક મળે છે. પાર્ટીએ વધુ પડતા જે કડક નિયમો બનાવ્યા એનાથી સખત નારાજગી ચોક્કસ માનું છું. પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને હોવું પણ જોઈએ. રાષ્ટ્રવાદી પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટ આપી રહી છે, સરકારની ખૂબ સારી યોજના છે, પણ આ યોજના લોકો સુધી પહોંચાડવા માટે જે કાર્યકર્તાએ જે સખત મહેનત કરી છે એની જે અવગણના થાય તો એના કારણે કાર્યકર્તા નારાજ થવાનું છે.